તાપી જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરની ખનીજ ચોરો સામે લાલ આંખ. કલેક્ટરે પ્રાંત મામલતદારની ટીમ સાથે કુકરમુંડા તાલુકામાં દરોડા પાડ્યા. કુકરમુંડા તાલુકામાં રેતી લીઝ પર દરોડા પાડતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. જૂના પીપલાસ ગામે ગેરકાયદે રેતી વહન કરતા ટ્રકને સીઝ કરી દેવામાં આવ્યું છે. તો જૂના પીપલાસ ગામેથી 27 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગને ઊંઘતો રાખી કલેક્ટરે કાર્યવાહી કરી. કલેક્ટર પ્રશાસનની કાર્યવાહીના પગલે ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. તો તાપીમાં કલેક્ટરે ખનીજ ચોરો સામે લાલ આંખ કરી અને અચાનકથી રેડ કરતા તમામ જે પર્દાફાશ થયો છે. દરોડા દરમિયાન ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. જૂના પીપલાસ ગામે ગેરકાયદે રેતીનું વહન કરતી ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 27 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું છે અને કલેક્ટરે સીધી જ રેડ કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ધવલ આપણી સાથે ફોન લાઈન ઉપર છે. ધવલ, જે રીતે ખનીજ માફિયા ઉપર કલેક્ટરે લાલ આંખ કરી છે, એક તરફ જે ખાણ ખનીજની ટીમ હતી તે ઊંઘતી ઝડપાઈ છે અને કલેક્ટરે ડાયરેક્ટ જ રેડ કરી છે. શું વિગતો? બિલકુલ, તાપી જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર દ્વારના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના જૂના પીપલાસ ગામે આવેલ અલ્પેશ પંચાલની લીઝ પર પ્રાંત અને મામલતદારની ટીમે આકસ્મિક રેડ કરી છે, જેને લઈને ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. કુકરમુંડા ખાતે રેડ કરતા 27 લાખથી વધુ કિંમતની રેતી અને ટ્રક સીઝ કરવામાં આવી છે. ખાસ કરીને જે ગેરકાયદેસર અને મંજૂરી જે લીઝ મળી હોય છે, જેની બહારથી જે લીઝ ધારકો ગેરકાયદેસર રેતી કાઢતા હોય છે, તે લોકોમાં ફફડાટ ફેલાયો છે. જૂના પીપલાસ ગામે રેડ કરતા જે ગેરકાયદેસર લીઝ ધરાવતા માફિયાઓ છે તેમાં ફફડાટ ફેલાયો છે, જેને લઈને જે કલેક્ટરની રેડને લઈને જે ભૂસ્તર વિભાગ છે તે પણ ઊંઘતું ઝડપાયું છે. ચોક્કસથી ધવલ, માહિતી બદલ આભાર.